અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજમાં બેદરકારી રાખનાર અધિકારીઓ સામે પગલાં. ઇજનેર વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. 2 આસિસ્ટન્ટ ઇજનેર અને 2 આસિસ્ટન્ટ સિટી ઇજનેરને સસ્પેન્ડ કરાયા. પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ લેવાયા ખાતાકીય પગલાં. સુરતના ડુમસ જમીન કાંડમાં કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ. કરોડોના જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓક સામે પગલાં લેવાયા. 2000 કરોડના કૌભાંડ મુદ્દે રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા. પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રના પર્દાફાશનો મામલો. પરીક્ષામાં ચોરી કરાવનાર માસ્ટરમાઇન્ડ તુષાર ભટ્ટના જામીન કોર્ટે નામંજૂર કર્યા. તુષાર ભટ્ટ હાલ ગોધરાની જ્યુડિશિયલ કસ્ટડીમાં. વડોદરા ભાજપના નગરસેવકનો મોટો આક્ષેપ. આશિષ જોશીએ પાલિકાની સામાન્ય સભામાં કહ્યું, પીપીપી મોડલમાં આખું શહેર વહેંચાઈ ગયું. સુરેન્દ્રનગર ગરબા ગ્રાઉન્ડ ઉપર લાગત વસૂલવાની કાર્યવાહી થવી જોઈએ. આજવા ગાર્ડન, હરણી ગાર્ડનનું પણ ભાડું વસૂલવામાં આવે. રાજકોટમાં સનાતન ધર્મના રક્ષણ માટે સંતો ફરી મેદાને. આજે રાજકોટના ત્રંબા ખાતે સંતોનું સંમેલન યોજાશે. જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં સંમેલન. હિન્દુ ધર્મના દેવી દેવતાઓની અપમાનજનક ટિપ્પણી અને કેટલાક પુસ્તકોમાં અપમાનજનક લખાણો અંગે કાયદાકીય પગલાં લેવા નિર્ણય લેવાશે.